ડાંગ જિલ્લાના વ્યક્તિમાં રહેલી પ્રતિભાને નિખારવા વલસાડના નવરંગ ગ્રુપ દ્વારા તારીખ 25 ડિસેમ્બરના રોજ પારડીના મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં નવરંગ ટેલેન્ટ ફેસ્ટિવલ સિઝનનું 8નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેલેન્ટ ફેસ્ટિવલના સંગીત સ્પર્ધામાં ડાંગ જિલ્લાના યુવા શ્રી જિગ્નેશ પરમારે ભાગ લઈને પ્રથમ ક્રમાંક મેળવી વિજયી બન્યા હતા. કલા ક્ષેત્રે જોડાયેલા ડાંગ જિલ્લા આહવાના વતની શ્રી જિગ્નેશ પરમારે અગાઉ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા યોજાતા યુથ ફેસ્ટિવલમાં 2 વખત રાજ્ય કક્ષાએ લોકગીત સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમજ તેઓના લોક સંસ્કાર કલા મહાકુંભ રાજ્ય કક્ષાએ લગ્નગીત સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ અને દ્વિતીય 2 વખત વિજેતા રહીને ડાંગ જિલ્લાનું નામ રોશન કર્યું હતું. વલસાડના નવરંગ ગ્રુપના ડાયરેક્ટર શૈલેષભાઈ જૈન અને તેઓની ટીમ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હૈદરાબાદ, ચેન્નઈ અને વેસ્ટ બંગાળથી કુલ 188 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કુલ 300 સ્પર્ધકોએ રંગમંચ પર વિવિધ રાજ્યની ઓળખ સમા સાંસ્કૃતિક નૃત્ય, ડાન્સ, ફેશન શો, સંગીત, સૂર, સરતાજ થીમ હેઠળ સિંગિંગ અને જાદુની કલા સહિત વિવિધ કલા કૌશલ્યના કૌતુક રજૂ કર્યા હતા. રિપોર્ટર રમેશ માલા, તહેલકા ન્યૂઝ.